એક વિદ્યાર્થી એક સંખ્યાને 5/3 ગુણવાને બદલે 3/5 ગુણે છે, તો આ ગણતરીમાં તૂટીની ટકાવારી કેટલી થશે? તો આપણે ધારી લેવી. ધારો કે સંખ્યા બરાબર એક્સ, તો એક્સને કેટલા વડે ગુણવાના હતા? તો કે 5/3 વડે. તો એક્સને આપણે 5/3 ગુણે આપણું સાચું મૂલ્ય હશે. પણ ગુણી કેટલા નાખે છે? તો કે 5/3 વડે. તો એક્સને 5/3 વડે ગુણીને આ શું છે? આપણું ખોટું. તો પહેલાં તો આપણે એ ગોતવું પડે કે આ બે વચ્ચે તફાવત કેટલો છે. તો તફાવતની વાત કરીએ તો એક્સ કોમન કાઢી લઈએ. 5/3 માઇનસ 3/5. 3 અને 5નો લસા 15 થશે. તો એક્સ કૌંસમાં છેદમાં 15, અહીંયા 5 વડે ગુણાશે એટલે 25 માઇનસ 3 તેરી 9. તો આનો જવાબ આવશે આપણે 16/15 એક્સ. આ શું આવ્યો? આપણો તફાવત. આપણે જવાબ કેમાં જોઈએ છે? ટકાવારીમાં. તો ટકાવારી ગોતવા માટે તફાવત છેદમાં સાચું ગુણ્યા 100. તો તફાવત કેટલો છે? 16/15 એક્સ છેદમાં સાચું મૂલ્ય કેટલું છે? તો કે 5x/3 ગુણ્યા 100 એમના એમ. તો હવે આને લખવી તો 16x ગુણ્યા 3 છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, 15x ગુણ્યા 5 ગુણ્યા 100. x ગયા 15, 3 × 5 = 15, 25 ચોક 100 અને 16 ચોક 64%. આપણો જવાબ થઈ જશે 64%.